सहजात्म स्वरूप परम गुरु भव मंडपे करी प्रीत माया सेज सुंदर पाथरी त्या नित्य सूतो गाढ़ निंद्रा मोहनी अति आचरी जागृत करी गुरुराज चंद्रे बोधदान कर्यु शरु सहजात्मरूपी सेव्य गुरुने वंदना विधिये करु सहजात्मरूपी सेव्य गुरुने वंदना विधिये करु। वचनामृत 510 मुंबई अषाढ़ सुद 6 रवि 1950। श्री स्तंभतीर्थ स्थित शुभ इच्छा संपन्न श्री त्रिभुवनदास प्रत्ये यथायोग्यपूर्वक विनंती के श्री स्तंभतीर्थ एटले खंभात तीर्थ स्थल सैकड़ों वर्षों थी जैन धर्मनु मोटू थाणु है। अत्यारे त्या 74-75 जेटला देरासर शिखरबंदी देरासरो है। स्तंभ तीर्थ कहवाय खंभात खंभायत अने ब्रिटिशरो आव्या पछी केम्बे। शुभ इच्छा संपन्न श्री त्रिभुवनदास प्रत्ये शुभ इच्छा संपन्न कई शुभ इच्छा खंभातना मुमुक्षु अंबालाल भाई त्रिभुवनभाई किलाभाई माणेकचंद बापा पछी एमना 2 दीकरा छोटालाल माणेकचंद अने सुंदरदास माणेकचंद अने त्रिभुवन माणेकचंद त्रीजा दीकरा आ बधा मुमुक्षु सत्संगी एमां अंबालाल भाई अने त्रिभुवन भाई कुपोलदेवने पत्र लखे छे कि अनंत काळनुं परिभ्रमण हवे पूरुं थाय समाप्तताने पामे એટલે કુપાલદેવ 135માં પત્રમાં જવાબ આપે છે કે આ ઈચ્છા થઈ એ પણ એક કલ્યાણનું કારણ છે। એટલે શુભ ઈચ્છા સંપન્ન છે ખંભાતના મુમુક્ષુઓ ખાસ કરીને અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ। શુભ ઈચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગ્ય વિનંતીપૂર્વક કે કરે છે તો માર્મિક બોધ ટકોર અને જીવ અનંતકાલથી આજ સુધીમાં સત્પુરુષને મળ્યા પછી પણ છૂટવાને માટે પુરુષાર્થ નથી કરતો એવી ટકોર કરે છે, પણ વિનંતીપૂર્વક ટકોર કરે છે, યથાયોગ્યપૂર્વક વિનંતી કરે છે। કઈ વિનંતી કરે છે? અંદર વેધક માર્મિક ગહન વાત કરે છે, પણ વિનંતીપૂર્વક। નોય પૂજા આદિની કામ ન રે, નોય વાલું અંતર્ભવ દુઃખ। અમારે ખાલી નિષ્કારણ કરુણાથી કોઈ પામે મુમુક્ષુવાદ એટલે વિનંતીપૂર્વક વાત કરે છે। બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કર્તવ્ય છે। બંધ વૃત્તિઓને ઉદય આવેલી વૃત્તિઓને ઉપશમાવી દેવી આ મોટામાં મોટું ભવરોગનું અસર છે। આ ઉપશમ કુપાલદેવ તો લખ્યું છે વેદનીય કર્મની વાતમાં પણ કે વ્યવહારે રોગની દવા કરવામાં આવે અને અશાતાવેદનીય કર્મનો ઉદર મંદ હોય, શાતાવેદનીય થવાની હોય, શુભનું બંધ હોય તો દવા અસર પણ કરે, પૂતગલ વિપાકી વેદના હોય તો। પણ ખરેખર ઔષધ તો ઉપશમ છે। એ લખે છે બંધ વૃત્તિઓને ઉપશમવાનો, ઉપશમાવી એટલે અમુક સમય માટે મર્યાદિત સમય માટે દબાવી દેવું કે ભાઈ અઠવાડિયા મારે લીલોતરીનો ત્યાગ પર્યુષણમાં, અને નિવર્તવાનો એટલે છૂટા પરમેનન્ટલી, પછી એ રસ્તે જવું નહીં, એનું નામ લેવાનું નહીં, એટલે ઉપશમન અને નિવર્તન। બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો એટલે પહેલાં તો અભ્યાસ કરવો પડે ઉપશમાવવાનો, અને પછી કંટ્રોલ આવી જાય, સંયમ આવી જાય, વિશ્વાસ આત્મવિશ્વાસ જાગે, પછી નિવર્તી નાખે। પછી તો કૃપાલદેવ કહે ને કે અમને કોઈ ગજ સુકુમાર જેવો યોગ આવો। હવે દ્વેષ અમે નિવર્તી નાખ્યો છે, અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો। અમે રાગ નિવર્ત્યો છે, અમે હવે રાગે નહીં કરીએ, અમે દેશે નહીં કરીએ। એટલે આપણે અભ્યાસની ભૂમિકામાં ઉપશમવાની પ્રેક્ટિસ કરવી પડે, અને એ થઈ જાય, ખબર પડે કે હવે હું ટકી શકીશ, અને પછી તો નિવર્તી જાય કે હવે કરીશ જ નહીં। धर्म अर्थे यहाँ प्राण ने छांडे पण नहीं धर्म
ત્યારે નિવર્તી નાખે. જીવને અભ્યાસ સતત અભ્યાસ કરતે હોય છે. એમને એમ અનાયાસે કાંઈ થઈ નથી જતું. કારણ વિના ન કાર્ય તે મહેનત કરવી પડે, સતત મહેનત કરવી પડે, અભ્યાસ કરવો પડે. ટેવ અનંતકાળથી જીવને સંસાર આરાધવાનો અભ્યાસ છે. એ અભ્યાસમાંથી અધ્યાસ થઈ ગયો છે. એટલે હવે આ વસ્તુથી અજાણ છે જીવ, ઉપશમનથી. એટલે એનો અભ્યાસ કરવો પડે, સતત અભ્યાસ કરવો પડે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? વિચાર જ ન કરે, પ્રયાસ જ ન કરે, પુરુષાર્થ જ ન કરે, તો આ કેવી રીતે થાય? કુપોલ તો લખ્યું છે, મન અનાયાસે કાબૂમાં કોકનું ક્વચિત રહે. એ પણ કોનું? પૂર્વભવનો આરાધક હોય એનું, સંસ્કારી હોય એનું. બાકી તો ઘણા લાંબા કાળના બોધથી, ઘણા ત્યાગ વૈરાગથી એવો પ્રેક્ટિસ મહાવરો પાડે અને એવા નિમિત્તો આવે ત્યારે પણ એ ઉપશમાવી શકે. દુર્ધર પુરુષાર્થ કરવો પડે. ગાંધીજી લખે છે ને કે રાગ કાઢવાનું કબીરજીને તો સહેલું થઈ ગયેલું કે રાગ દ્વેષ ન કરવા. જેણે રાગ છોડવાની કોશિશ કરી હોય એને ખબર પડે છે કે રાગ છોડવો કેટલો દુર્ધર છે. પણ કે એમને તો એ સહજ હતું. પછી પોતે ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે એ મહેનત કરતા હતા, એને કેટલી તકલીફ પડે. ઉદય આવેલા કર્મોમાં વિષમ સંજોગોમાં પણ સમભાવ રાખવો અને રાગ દ્વેષની પરિણતિ કર્યા વગર એ કર્મ સહન કરવું અને પાછો વ્યવહાર ચલાવી જવો, પૂરો કરવો. આ તો બે ધાર ઉપર ચાલવાનો છે. ધાર તલવારની સોયલી, દોયલી 14માં જીનચરણ તણી સેવા. ખાંડાની ધાર છે આ. એટલે લખે છે, વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? એટલે ન થાય એમ. કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. નાનામાં નાના કાર્ય માટે મહેનત કરવી પડે. તો આ તો ભગીરથ કામ છે, મહાભારત કામ છે. કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય, નાનામાં નાનો ત્યાગ ન લીધો હોય, નાનામાં નાનો નિયમ ન લીધો હોય, તો વૃત્તિઓ અંદરથી ઉઠે. એવી દશામાં આ જીવને તો ત્યાગ વૈરાગ ન હોય એટલે વૃત્તિઓ ઉઠે છે એ ખબર ન પડે. પછી બધું અંધારામાં જાય. એ તો અંતર અવલોકન કરે ત્યારે હું કેટલા ગુનેગાર છું એ દોષ જોવાનું શરૂ કરે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય? એ અંબાલાલભાઈ એમ કે કુપોદોને, એ પ્રભુશ્રીજી એમ કે બ્રહ્મચર્યની દ્રઢતા આપો. આપણને એમ કે આપણે તો એ વૃત્તિ છે જ નહીં. કુપોદેવ પ્રભુશ્રીજીને એમ કહેતા હોય કે સ્વાદિષ્ટ ખોરાક બીજા સાધુને આપી દેવો અને વોરાવો નહીં. તો આપણી કઈ ઇન્દ્રિય કાબૂમાં છે? પણ આપણને આપણે ગુનો કરીએ છીએ એ હજી ખબર જ નથી. એટલે આપણી આ ભૂમિકા અધ્યાત્મમાં આપણે કેટલા આગળ છીએ એ ખબર પડે. એટલે 20 દુહાનો એક દુહો આપણે વિચારીએ આપણા ઉપર કે આપણી વૃત્તિ ક્યાં છે, તો આપણને ખબર પડે કે ખરેખર આપણે હજી અધ્યાત્મમાં પ્રવેશ પામ્યા છીએ કે કેમ. દેવકીજી મહારાજ એમ કહેતા હોય કે મને વૃત્તિઓ હેરાન કરે ને હું તમારું નામ લઉં ને ભાગી જાય. પ્રભુશ્રીજી એમ કહેતા હોય, અંબાલાલભાઈ એમ કહેતા હોય, સુરદાસ એમ કહેતા હોય કે મારે આંખથી હજી બધું વિકારી દશામાં બધું જોવાઈ જાય છે, આંખ ફોડી નાખી. એમ આવે છે દંતકથામાં કે મારે કનૈયા સિવાય કોઈ નહીં. હરિભદ્ર સુરી કહેતા હોય, ફરે એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ, શિવપશમે જબરો. ભગવાન આદિનાથની સામે ઊભા રહીને કહે છે, હે પ્રભુ આ શું કરું? હું જે જોઉં છું અને મને સંકલ્પ વિકલ્પ ઊભા થાય છે. આપણને સંકલ્પ વિકલ્પ ઊભા થાય છે એ પણ ખબર નથી આપણને. જાણે સાવ જડ જ થઈ ગયો છે જીવ. એટલે હજી આપણે અધ્યાત્મમાં કેટલા છીએ આગળ, કે ખરેખર અધ્યાત્મમાં પ્રવેશ પામે છે કે નહીં એ મોટો સવાલ છે. પણ આ વચન મળ્યા છે એટલે પ્રભુશ્રીજી આશ્વાસન આપ્યું છે કે આ એલાયચીનું બી છે પકડી રાખશે ચરણ શરણ ધીરજ મરણ સુધી, તો આ ભવે કે પછીના ભવે પાછું ઉગશે બી. એટલે કહે છે વૃત્તિઓના ઉપશમનનું
વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય, હજી આપણે દોષ જ નથી ખબર તો દોષ કાઢવાની ક્યાં વાત આવે? વૃત્તિઓના ઉપશમનનો તથા નિવર્તનનો કોઈ ઉપાય જ ન કર્યો હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. એટલે આ બધા ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, ખંભાતના મુમુક્ષુઓ કૃપાલદેવ નહોતા મળ્યા ત્યારે પણ બધા શાસ્ત્રોના આગમના અભ્યાસી, બધા સત્સંગ કરે. અને અંબાલાલભાઈ તો પાઠશાળા ચલાવે, બધાને જૈન ધર્મનું બધું શીખવાડાવે. કૃપાલદેવ મળ્યા પછી ખબર પડી કે અધ્યાત્મ શું છે અને જીવ ક્યાં ભૂલ્યો છે. વૃત્તિઓના ઉપશમનનું અને નિવર્તનનો અભાવ ન જ થાય એ સ્પષ્ટ સંભવ છે. ઘણીવાર, હવે આપણા બધાની વાત, ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જે અભિમાન કર્યું છે કે હું આવું કરું છું, પણ કેવી રીતે કર્યું? લયું સ્વરૂપના વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. એટલે ક્રિયામાં અસત અભિમાન કે મેં આ કેટલું કરું છું, હું કેટલો તપસ્વી છું, એના માટે ક્રિયાઓ કરી, એના માટે શાસ્ત્રો વાંચ્યા, હું કેટલું જાણું છું, બધું લોક દેખામણ કર્યું. એટલે પ્રભુશ્રીજી કહે છે કૃપાલદેવને કે મને વૃત્તિઓ કાબૂમાં, મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો. એટલે કૃપાલદેવ કહે છે લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં. એટલે અહીંયા લખે છે ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જે અભિમાન કર્યું છે પણ તેવું કંઈ સાધન કર્યું નથી. એટલે હકીકતમાં વૃત્તિઓ એની ઉપશમે કે નિવર્તે એવું કંઈ કર્યું જ નથી અનંતકાલથી. તો ધર્મની ક્રિયા કરતો તો એટલે કૃપાલદેવ કહે છે વૃત્તિઓના ઉપશમનનું નિવર્તનનું એ અભિમાન જ કર્યું છે. અને અભિમાનપૂર્વક કશાયપૂર્વક અધ્યાત્મની કોઈ પણ ક્રિયા કરે, વ્રત, જપ, તપ, શાસ્ત્ર જ્ઞાન, દાન, તીર્થયાત્રા, પુણ્ય બંધાય. થોડુંક નાનું એવું છૂટવાનું કારણ ન થાય. એટલે વ્યવહારિક પુણ્યના ઉદયમાં વ્યવહારિક ફાયદો પણ જણાય એને. વ્યવહારિક સુખ સાતા મળે થોડો વખત સુધી, એ પુણ્ય વપરાઈ જાય એટલે ખાલી થઈ જાય. જો એણે વૃત્તિઓના ઉપશમન અને નિવર્તન માટે તે ક્રિયા કરી હોય, પ્રભુજીજી કહેતા આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એટલે ખરેખર એણે છૂટવા માટે ક્રિયા કરી હોય અને એ ધાર્મિક ક્રિયામાં પુણ્ય તો બંધાયા છે. એ પુણ્યના ઉદયમાં જીવને પુણ્યનું પુણ્ય બંધાતું જાય પાછું, એટલે દિવસે દિવસે વધતું જાય. અને ધાર્મિક ક્રિયાઓ કરીને અસત અભિમાન કર્યું હોય, શાસ્ત્ર અભ્યાસ કરીને અસત અભિમાન કર્યો હોય, જ્ઞાની વિશેની વાત જાણી, લખી, બોલી, અવધારી અને કશાય સેવ્યા હોય તો પણ પુણ્ય તો બંધાય છે. એ પુણ્યના ઉદયમાં એને વ્યવહારિક સવલતો મળે, સાતા મળે અને એ પુણ્ય વપરાઈ ગયું. એફડી એનકેશ કરી નાખી, એ ખલાસ થાય, ભોગથી દૂર. દેવલોકે બાંધે, ગ્રેવ્યકમાં જાય. પુણ્ય કરે અમરાપુર પામે અંતે 84માં. એટલે આ પુણ્ય વપરાઈ જાય એટલે ખાલી થઈ જાય. અને પુણ્યનું બંધી પુણ્ય હોય તો એ વપરાય ત્યારે પાછું વધતું જાય. આટલો ફરક છે. એટલે છૂટવા માટે જે ક્રિયા કરતો હોય એ પુણ્યનું બંધી પુણ્યનું કારણ અને પરંપરાએ મોક્ષનું કારણ બને છે. અને આ વૃત્તિઓના ઉપશમન અને નિવર્તનનું અભિમાન જ કર્યું હોય અને એ કરીને ધાર્મિક ક્રિયાઓ કરી હોય, તીર્થયાત્રા કરે, વ્રત કરે, જપ કરે, આ પર્યુષણમાં માસખમણ કરી નાખે, આઠાડ અપવાસ કરી નાખે. એટલે વાંજણી નથી ક્રિયા, સાસા ક્રિયા યા ફલવતી. એટલે ફળ તો મળશે જ, પણ વૃત્તિ ઉપશમાવી નહોતી અને વૃત્તિ નિવર્તવી તો નહોતી. એટલે એને અભિમાન થયું કે મેં આ ધર્મની ક્રિયા કરી છે. એટલે પુણ્ય બાંધ્યું. એ પુણ્યના ઉદયમાં વ્યવહારિક સુખ મળે, પુણ્ય વપરાય જાય અને ખાલી થઈ જાય, તિજોરી ખાલી. એટલે આખો ભેદી સિદ્ધાંત છે આ. એટલે કુળ પરંપરાએ, સંપ્રદાય કે ઓક સંજ્ઞાએ ધાર્મિક ક્રિયાઓ જે ચાલી આવી છે એકાંત ન કરવી એમ નહીં, એમાંથી જીવ ક્યારેક છૂટક પુણ્ય કરવું હશે, ક્યારેક સત્પુરુષનો કે સત્પુરુષના વચનનો જોગ થશે ત્યારે મંદ કશાયનો ઉદય હશે તો એને સાચી વાત સમજણમાં આવશે અને સવળીએ જીવ આવશે.
એટલે એકાંતે ધાર્મિક અનુષ્ઠાન કોઈ પણ ક્રિયા કરવાનો નિષેધની વાત નથી અહીંયા, પણ એણે કૃપાલદેવ કહે છે આ ત્રિભુવનભાઈને વૃત્તિઓના ઉપશમ અને નિવર્તનનું અભિમાન કર્યું છે, એટલે છૂટવાનું કારણ થતું નથી, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. 20 પર્યુષણ થયા, 30 પર્યુષણ થયા. કૃપાલદેવ મોરબીના વિનયચંદ પોપટલાલ દફતરી ઘરે કૃપાલદેવ પહોંચી ગયા છે, વિનયભાઈ નથી આવ્યા. ક્યાં ગયા તો કે પ્રતિક્રમણ કરી આવ્યા, એટલે થોડું મોડું થયું. તો કે પ્રતિક્રમણ કરી આવે? તો કે હા. તો કે કરી આવ્યા પ્રતિક્રમણ કે બોલી આવ્યા? કૃપાલદેવ તો મોક્ષ મળે એને ઘરે લખી હતી, ઘણો સત્સંગ થયેલો, એટલે મૂળ માર્ગ ખબર હતી. હાથ જોડીને કહે છે હું કરી આવ્યો નથી, ખાલી બોલી આવ્યો છું પ્રતિક્રમણ. એટલે કૃપાલદેવ ધીરેકથી ટકોર કરે છે વિનયચંદભાઈને, હવે પ્રતિક્રમણ કરતા શીખો. એટલે આપણે ઉપવાસ કરીએ છીએ, આંબેલ કરીએ છીએ, માસખમણ કરીએ છીએ, 8 ઉપવાસ કરીએ છીએ કે લાંગણ કરીએ છીએ. લાંગણનું પૂંટો બંધાય. શાસ્ત્રમાં તો એમ આવે છે કે દુકાળમાં ઘાસ ન મળે અને ગાય ભૂખી રહે, અને ઋષભનાથ ભગવાનને પુંડરી ગંડર પૂછે છે કે આ બળદ ખેતીમાં બાંધ્યો રાખ્યો છે, એટલે ગાયનો તો ભેટો થાય જ નહીં, ખસી કરેલા બળદ હોય. તો ભગવાન કહે છે કે આ ખસી કરેલા બળદનું દેવગતિ એકવાર નિશ્ચિત છે. કેમ? તો કે એણે મને અજાણતા બ્રહ્મચર્ય પાળ્યું છે. તો આ વૃત્તિ ઉપશમાવી નથી, નિવર્તી નથી, પણ ધર્મ નામે ક્રિયા કરી છે. તો પુણ્ય તો ડગલા છે, પણ એ પુણ્યના ડગલા એને છૂટવાનું કારણ નહીં થાય. એટલે કે તમે પ્રતિક્રમણ કરી આવે કે બોલી આવે? તો કે કરતા શીખો કૃપાલદેવ. એટલે હજી જીવે વૃત્તિઓના ઉપશમ નિવર્તનનું અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. એટલે હજી એને છૂટવા માટે ક્રિયા થતી હોય. કૃપાલદેવ એક પત્રમાં લખ્યું છે ઘણી ઘણી ક્રિયાઓ કરતા જીવોને પણ એ ખબર નથી હોતી કે કલ્યાણનો માર્ગ, છૂટવાનો માર્ગ શું હોય છે. અને 166માં તો લખ્યું ને કૃપાલદેવે, અનંતકાળના પરિભ્રમણમાં જેવી અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, વિદ્યાભ્યાસ, અનંતવાર શાસ્ત્ર વાંચન, અનંતવાર જીન દીક્ષા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું, છતાં સત મળ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, સત સુણ્યું નથી. નહીં તો અંદરથી રણકાર આવે ને, છૂટું છૂટું થાય, એને હલકાપણું વેદાય. 15-20 વર્ષ પહેલાં જે કષાય હતા, જે 5 ઇન્દ્રિયોના વિષયમાં રક્ત હતો, એવો જ રક્ત અત્યારે પણ હોય, ભલે એનું 8મું માસ ખમણ હોય, લાખો કરોડોના દાન કર્યા હોય, ક્રિયાઓ કરતા હોય, બાહ્ય નિયમો વ્રત પાળતો હોય, પણ અંતરંગ વૃત્તિમાં ફેરફાર નથી થયો. એનો અર્થ એમ કે એને વૃત્તિઓના ઉપશમનું નિવર્તનનું અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જેવું કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી, એટલે છૂટવા માટે એને રસ જ નથી. કૃપાલદેવે લખ્યું છે મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. ઓક સંજ્ઞા કરે છે, લોક સંજ્ઞા કરે છે, કુળ પરંપરામાં જે થાય એ કરે છે, પોતાનો સ્વચ્છંદ પોષીને કરે છે. અમે કરીએ છીએ એ બરાબર છે અને આટલા વર્ષથી કરીએ છીએ, હવે કેમ છોડાય? એટલે કરે છે, પણ છૂટવા માટે થતું નથી. આ બંધાવવા માટે ક્રિયા થાય છે. કેમ કે આવી ક્રિયાઓ કરીને જીવને સતદેવ, સતધર્મ અને સદગુરુ પ્રત્યે અહોભાવ નથી થતો એમ બતાવે છે. અને એ રીતે એક પ્રકારે અનંતાનુમતિ કશાયના ખાતામાં આવે છે. 459માં પત્રમાં કૃપાલદેવે લખ્યું છે, 522માં લખ્યું છે, અમે કરતા હોય આટલા વખત એ કેમ છોડી શકાય? એટલે પર્યુષણમાં તો આમ કરવું જ પડે, પછી પર્યુષણમાં ભૂખ્યા રહેવું પડે. ના નથી, કરવાની જ છે તપસ્યા, જેટલી થાય એટલી.
કુપોદે લખ્યું જ છે, અશક્યતા ન છુપાવો અને જેટલું થાય એટલું કરો. પણ આ કરે પછી સત્સંગમાં, પ્રાર્થનામાં, ક્ષમાપનામાં જવાની તાકાત ન એને રૂમમાં બેઠો રહે અને એની સેવામાં બીજા 2 જણા રોકાઈ જાય. તો આમાં કઈ ધર્મની ક્રિયા થઈ અને જે રોકાઈ ગયા એની સેવામાં એને કઈ ધર્મને છૂટવાનું કારણ થાય એને. પછી શાસ્ત્રીય શબ્દો વાપરીએ આપણે કે એની વૈયાવચ હતી, સાધર્મિક વાત્સલ્યને એની વૈયાવચ કરતા હતા. પણ હકીકતમાં વૈયાવચ એ કોની કરવાની છે? દાન એ કોને આપવાનું છે? સુપાત્ર દાન. આ બધું બહુ શાસ્ત્રમાં બધી વસ્તુઓના ખુલાસા લંબાણમાં કરેલા છે. એટલે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. 454માં પત્રો કુપોદે લખ્યું છે, જ્ઞાની પુરુષને મળ્યા પછી ખરેખર એણે સત્સંગ કર્યો હોય, વૃત્તિઓને જો દબાવી હોય, તો સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. સત્સંગમાં ગયો આટલા વખતથી, પછી સંસાર પાછો સ્પષ્ટ પ્રીતિથી કહે એ તો કરવું જ જોઈએ, અમે સંસારમાં છીએ, અમારે એમાં ચાલે, તો એ જ્ઞાની કેવળીને નહીં ખબર હોય? આપણે તો 1-2 ઋષિનાથ ભગવાનને 100 પુત્રો હતા, તો એને નહીં ખબર હોય? ભરત ચક્રવર્તીને 96,000 રાણી હતી, એને નહીં ખબર હોય? લખે છે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. એ માને છે કે મેં આવી રીતે કર્યા, જ્ઞાનીના દર્શન કર્યા, હું તીર્થયાત્રા કરી આવ્યો, મેં તપશ્ચર્યા કરી પર્યુષણમાં મોટા દિવસોમાં, પણ હજુ સુધી એમાં કાંઈ ઠેકાણું કર્યું નથી. કુપોદે એમ કરે છે. એટલે જ્ઞાની સ્વીકારે એવી કોઈ ક્રિયા કરી હોય એવું જણાતું નથી. નહીં તો એને પછી જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. લખે છે ગોપાલદેવ કે જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી એ સત્સંગ અધ્યાત્મમાં એણે પ્રવેશ કર્યો છે, એટલી બધી ક્રિયાઓ કરે છે. અધ્યાત્મમાં આગળ વધવા માટે આત્માર્થે શાસ્ત્રો વાંચ્યા છે, તો પછી એણે આ વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યાવીને રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભાસ્યાવીને રહે નહીં. હવે આપણે આમાંથી એક પણ વૃત્તિ ન ગઈ હોય, ફેરફાર ન થયો હોય, ઓછી ન થઈ હોય, અને બુદ્ધિથી પણ હજી ન સમજાતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે, ભલે હજી ચારિત્ર આચરણના હિંમત નથી હજી, પણ બુદ્ધિથી એ માને કે અમારી ભૂલ થાય છે, તો ક્યારેક છૂટવાનું કારણ થશે. હજી જીવ બુદ્ધિથી પણ એ સ્વીકારવા તૈયાર નથી. હજી એને લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો સુખનું કારણ છે એવું લાગતું હોય બુદ્ધિથી પણ, ભલે આચરણ તો બહુ દૂર રહ્યું, તો એણે સત્સંગ જ ક્યાં કર્યો છે? એને જ્ઞાનીના વચન ક્યાં સાંભળ્યા છે? એનો ધર્મમાં પ્રવેશ જ ક્યાં? છૂટવાના માર્ગ, નિર્ગ્રંથ માર્ગ, અધ્યાત્મના માર્ગમાં એનો પ્રવેશ જ ક્યાં છે? કે આ કરે, ભલે કરે હજી પૂર્વ કર્મ, ચારિત્ર મોહનીવાળા કર્મો એને હજી વ્રત જપ કરવા દેતા નથી. પ્રત્યાખ્યાન આવરણીય, અપ્રત્યાખ્યાન આવરણીય ભલે પડ્યા, પણ હજી બુદ્ધિથી પણ એ સ્વીકારવા તૈયાર નથી કે ખોટું થઈ રહ્યું છે. તો હજી અધ્યાત્મમાં પ્રવેશ જ ક્યાં એને? એટલે જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યાવીને રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધન આદિ સંપત્તિ ભાસ્યાવીને રહે નહીં. અને જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે ઈચ્છે નહીં. ક્ષણભર, આ તો ઉત્કૃષ્ટ મુમુખની વાત કરી. પછી પ્રથમ ભૂમિકા એમાંય આપણે છીએ. કુપોલદેવે અંતિમ સંદેશમાં લખ્યું છે ને કે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ
પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આપણે આમાં બેસીએ છીએ ગાથામાં એવું લાગે છે કે આપણને યોગ અયોગ થાય, એવું જ લાગે છે વિચારીએ તો. કેમ? તો કે વિષય વિકાર સહિત મતિના યોગ છે આપણા, પરિણામની વિષમતા છે, તેને યોગ અયોગ. એટલે હજી પછી આમાંથી બહાર નીકળે પછી પ્રથમ ભૂમિકામાં જીવ દાખલ થશે, પછી બીજી ભૂમિકા ને પછી ત્રીજી ભૂમિકા, અને ત્રીજી ભૂમિકામાં આવે પછી સુખધામ અનંત, અંતિમ સંદેશ વચનામૃત 954. તો આપણે ક્યાં છીએ હજી? એટલે ત્રિભુવનભાઈને કૃપાલુ વિનંતીપૂર્વક ઉપર લખ્યું ખંભાતના મુમુક્ષુને કે યથાયોગ્ય વિનંતીપૂર્વક કે આ જ વાત કૃપાલુએ જે 454માં લખી છે એ જ ઉપદેશ છે એમાં પાછી 691માં પાના ઉપર લખી છે કે જ્ઞાની પુરુષને મળ્યા પછી, જ્ઞાની પુરુષના વચનને મળ્યા પછી થોડો તો પાછો હટે નહીં, બુદ્ધિથી તો પાછો હટે, ભલે આચરણમાં હજી ઢીલાશ હોય, હજી આને એ સ્વીકારવા જ તૈયાર નથી બુદ્ધિ. ના, એમ ન હોય, અમે સંસારમાં છીએ એટલે જ્ઞાની ખોટા છે ને. એટલે ખરેખર આપણે ઊંડા ઉતરીને વિચારીએ તો ખબર પડે કે હે ભગવાન, હજી હું અધમાધમ અધિકોપતિ સકળમાં હું કાળું મોઢું મુખ બતાવું છું, કયું મોઢું લઈને તારી સામે ઊભો રહું? ચિત્રપટ સામે ઊભા રહીએ અને વિચારીએ ખરેખર મોઢું બતાડવા માટે આપણે લાયક છીએ? એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું એવું થાય પછી પ્રતિક્રમણ થાય કે નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી, શેરડો પડે, બુદ્ધિથી માને, પછી આ બુદ્ધિથી માને સાચું લાગે એટલે આચરણમાં આવે જ વહેલું મોડું, પછી અધ્યાત્મ શરૂ થાય. એટલે લખે છે બંધ વૃત્તિઓના ઉપશમનો અને નિવર્તનનું અભિમાન જીવે કર્યું છે પણ તેવું કંઈ સાધન હજી કર્યું નથી અને હજુ તે પ્રકારમાં જેવું કંઈ ઠેકાણું કરતું નથી. એટલે આ વાંચ્યું નહોતું, આ સાંભળ્યું નહોતું, આ મળ્યું નહોતું ત્યારે જે કરતો હતો અધ્યાત્મમાં ધર્મને નામે એ હજી પણ કરતો હોય એટલે આ એણે વાંચ્યું નથી, સાંભળ્યું નથી, આ નથી મળ્યું એમ જ થયું ને. તેને યોગ અયોગ એ અપાત્ર છે. એટલે તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી, અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે, જો રસ આવ્યો હોય તો એ પ્રમાણે કરે જ ને. ખબર પડ્યું કે આ સુખનું જ કારણ છે, એ ભૂખ લાગી હોય ને ખાય, એને ખબર છે આ સુખનું કારણ છે તો ખાય છે. આ એને ખબર પડ્યું કે આ સુખનું કારણ છે તો રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે એનું આચરણમાં આવે જ ને, અમલમાં આવે જ ને. ઊંઘમાં ઠંડી લાગે તો એ ઊંઘમાં ને ઊંઘમાં ધાબળો ખેંચી લઈને ઓઢી લે અથવા જાગીને ઓઢી લે. આજે એને યોગ્ય એને એની જરૂરિયાત નહીં લાગી હોય ને. એટલે કૃપાલુના એક એક પત્રો કૃપાલુની દશાના અને વિતરાગનો ધર્મ શું છે એના અને અનંતકાલથી જે ભૂલ કરતો આવ્યો છે એ ભૂલ તોડવાના છોડવાના બધા પ્રકારો છે આ પત્રમાં. કે હજુ સુધી તે પ્રકારમાં જીવ કડકડી ઠેકાણું કરતો નથી, હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી, તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. ક્યારેક એને એમ થાય કે આ તો ભૂલ થઈ ગઈ. જ્યારે માંદો પડે ને, બહુ ફરસાણ મીઠાઈ ખાતો હોય, અભક ખોરાક ખાતો હોય, આઈસ્ક્રીમ ખાતો હોય, પછી ગળું બેસી જાય, તાવ આવે, શરીર કે હવે ક્યારે ભૂલ નથી કરવી, પછી પાછું મટી ગયા એટલે જૈસે થે પીટીના પીરિયડની જેમ કડવાશ લાગે. એટલે વ્યવહારમાં પ્રસૂતિ જેવું છે, સ્ત્રીને પ્રસૂતિ આવે ત્યારે તોબા પોકારી જાય એવી પીડા થાય કે હવે ક્યારે આ ભૂલ કરવી નથી. પછી ભૂલાઈ જાય 5-15 દિવસમાં, પછી બીજું સંતાન થાય, પછી પાછું ભૂલાઈ જાય કે બસ હવે આવી પીડા મારે સહન કરવી નથી. એટલે જીવને કડવાશ લાગતા છતાં, કડવાશ લાગે છે ક્યારે? ક્ષણિક સ્મશાન વૈરાગ્ય અથવા તો મોહગર્ભિત વૈરાગ્ય આવે અને એ કાર્યકારી થયા વગર કોપડો લખ્યું છે પાછું વયો જાય છે, કાર્યકારી થતો નથી.
એટલે કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈને આ જીવ પછી મન મનાવે છે શું કરીએ હવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કાં તો કે કુટુંબ, કાં તો કે વ્યવહાર, કાં તો કે જવાબદારી, પણ મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. ખોટા ખાતા ખતવીએ આપણે એ ઇન્કમ ટેક્સ માટે ચાલે, અહીંયા ન ચાલે. કર્મની બેંકમાં સુપર કોમ્પ્યુટર છે. જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. આમાં ખોટા ખાતા ચલાવે તો ચાલે એમ નથી. આપી કરતા ભોગતા આપી દૂર કરાય. એટલે લખે છે કે કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈને આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. એટલે મતાર્થના લક્ષણવાળી વાત છે આ બધી. પછી શાતાશીલ્યપણું એટલે ન છોડતો હોય, માન પોષાતું હોય એટલે ન છોડતો હોય, વ્યવહારિક લાભ થતો હોય એટલે છોડતો હોય, અથવા ધર્મિષ્ઠ લોકદ્રષ્ટિનું ધર્મ શ્રદ્ધાવાનપણું ગણાતું હોય એટલે છોડી ન શકતો હોય. એટલે કુપોલદેવ આ બધું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કહ્યું છે કે લોકો મને ધર્મિષ્ઠ કે 729માં પત્રમાં લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને વિધિ નિષેધ આ જ ધર્મ છે. 702માં કુપોલદેવ લખ્યું છે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. છેલ્લે દુઃખનું જ કારણ છે. આ લખે છે તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિમાણી જીવે, આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. દુષ્ટ પરિણામી છે આજે એટલે દુષ્ટ છે વ્યવહાર, દુષ્ટ વ્યવહાર કરે છે. કોની સાથે? પોતાના સાથે. પોતે પોતાનો વેરી છે. એ વૃત્તિઓ એની એવી છે કે એને અધોગતિએ લઈ જશે અને ક્યારેક એને ખબર પણ પડે છે. પણ કડવાશ લાગતા છતાં આ દુષ્ટ પરિણામી જીવ ઉપશમન નિવર્તન કરતો નથી. કેમ કે મોહનીનું બળ પ્રબળ છે અને આ સમજણનું બળ બહુ જ ઓછું છે. એટલે જ્ઞાનીના ક્યારેક આવા વચન મળે અમુક દિવસોએ, અથવા દર્શન થાય, અથવા એવો સત્સંગ થાય ત્યારે એને ખબર પડે. આ ક્વચિત ઉપલબ્ધ છે, અનંતકાલથી ક્વચિત જ આરાધેલો એવો આધ્યાત્મ બોધ અને અનંતકાલથી અભ્યાસેલો એવો સંસાર, એનું બળ કેટલું હોય. એટલે શું થાય પછી? એટલે કડવાશ લાગતા થાય તે કડવાશ વગર પગ દે આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામ જેવે વિચારવા ગયો છે. પોતે પોતાનો વેરી કુપોલદેવ લખે છે ને, પોતે પોતાને લખે છે કુપોલદેવ 161માં પત્રમાં. એ દુષ્ટાત્મા પહેલાં તે ધ્યાન ન રાખ્યું, ઉપયોગ ન રાખ્યો, તું જ્ઞાની છો એમ બધાને ખબર પડી ગઈ, તો હવે ભોગો. એ દુષ્ટાત્મા એમ કહે છે પોતાને. એ તો પરમાર્થની વાત નહોતો, આપણી કઈ દશા. આવું થાય એને લાગે હું અધમાધમ અધિકોપતિ છું, પછી નિંદામી, ગરહામી, અપ્પાણમ, વોસિરામી એ થાય ત્યારે કર્મ ખપે. વોસિરે કરે. કુપોલદેવ લખ્યું છે ઉપદેશાયમાં કે આ તો જીવે, ભોળાબાળા જીવે બિચારાએ વોસિરે કરતાં આત્મા જ વોસરાવી નાખ્યો છે. એટલે બોલે અર્ધમાગદીમાં વોસિરે કે હું આત્મા છું, આત્મા છું. તો એમ ન ચાલે. એટલે ઉપયોગ પૂર્વક આ ક્રિયા થવી જોઈએ. એટલે લખે છે આ વાત વારંવાર દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે અને વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. આવે છે ને, મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. અધોગતિમાં નારકીમાં લઈ જનાર મન જ છે. પોતે જ પોતાનો વેરી છે, સ્વતંત્ર દ્રવ્ય છે, બીજું કાંઈ ન કરી શકે. જો આને ન બંધાવવું હોય તો છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. આ તો અધ્યાત્મનો સિદ્ધાંત છે. જેને છૂટવું છે એ છૂટી શકે, જેને નથી છૂટવું એ બંધાયેલો રહેશે. હું બોર મૂકું નહીં તો કે ઘડો તારો હાથ છોડે નહીં. આનો દાખલો છે.
નાના હતા ત્યારે સ્કૂલમાં ભણવામાં આ દાખલો આવતો. નાના મોઢાવાળો કુંજો, એમાં બોર પડેલા, એટલે એક છોકરાએ નાખ્યો હાથ અંદર અને મૂઠો ભર્યો બોરનો, અને પછી કાઢવા જાય. હવે એનું મોઢું સાંકડું એટલે નીકળે કેવી રીતે? એટલે જોર કરે, જોર એટલે હાથ ઘસાય કાંડા આગળ, પણ નીકળે નહીં. ખેંચે એટલે આખો કુંજો ઉપર આવે બોર સાથે. બોરે કોઈ પડવા ન દે, ટાઈટ પકડી રાખેલું, એટલે હાથ નીકળે નહીં. પછી રોવે છે, તો ધ્રુસકે ધ્રુસકે રોડ મળે કે કુંજોએ મને પકડ્યો છે. એટલે ડાપણવાળા એક બાપા આવ્યા, એ કે બેટા તારા હાથમાં અંદર શું છે? તો કે બોર છે. તો કે બોર બધા મૂકી દે એટલે તારો કુંજો તને છોડ દે છે. તો કે આ મને છોડતો નથી, કુંજો ઘડો છોડતો નથી. તો કે બોર મૂકી દે એટલે છોડ દેશે. છોકરો કે હું બોર મૂકું નહીં, તો કુંજો કે હું તને છોડું નહીં. આ એવું છે. આ દુષ્ટ પરિણામી જીવે વારંવાર આ વાત વિચારવા યોગ્ય છે. ગોપાલદેવ ઉપર લખે છે યથાયોગ્ય વિનંતી, કે યથાયોગ્ય વિનંતી કરીને ગોપાલદેવ કહે છે કે આ દુષ્ટ પરિણામ જીવને આ વિચારવાનું કે એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવ આ વિચાર. તું અધ્યાત્મને પોષતો જ નથી, તારી વૃત્તિને, તારા ખ્યાલને, તારા સ્વચ્છંદને, તારા સંપ્રદાયને પોષે છે તું. એટલે વારંવાર આ દુષ્ટ પરિણામે જીવે વિચારવા કે છે વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. કેટલી વાર છે? પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે. હવે આ ત્રિભુવનભાઈએ વાત એમ છે, એક સમયે ગોપાલદેવ પાસેથી સત્સંગના ત્યાગ વૈરાગની વાતને લઈને અધ્યાત્મમાં આગળ વધ્યા, એટલે ત્યાગનો ઉભરો આવેલો, એટલે દીક્ષાની વાત કરે છે. અને પછી પાછો પ્રમાદનો ઉદય થાય, કષાયનો ઉદય થાય, સત્સંગનું બળ ઘટી જાય કે અભાવ થાય, અને કર્મ મજબૂત આવે ચારિત્ર મોહની, અને પુરુષાર્થ ન હોય, એવો સત્સંગ ન હોય, પોતાનું એવું બળ ન હોય, ત્યારે પાછો ઢીલો થઈ જાય. એટલે કૃપાદેવને લખે છે કે છોકરો હોય એક આંધળાની લાકડી, તો કેવો ફાયદો? સુખેથી બુઢાપો જાય. એટલે કૃપાદેવ લખે છે પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે. કે મારો પુત્ર, મારો પુત્રી, મારો દીકરો, મારો દીકરી, મારા સગા સંબંધી, મારા વાલા, સગા વાલા, સગા છે કોઈ વાલા છે જ નહીં. સત્પુરુષ સિવાય કોઈ વાલું હોય જ નહીં, કોઈને વાલ કરી શકે જ નહીં. સ્વાર્થના સગા મતલબની દુનિયા છે આખી. ઋણાનુબંધે ભેગા થયા છે, ઋણાનુબંધ પતશે, હિસાબ પતશે એટલે છૂટા થશે. નદી નાવ સંજોગ, પોતાનું સ્ટેશન આવે, બંદર આવે એટલે ઉતરી જવાનું છે. લેવા માટે મળે છે, દેવા માટે મળે છે, વાલ કરવા માટે મળે છે, વેર કરવા માટે મળે છે. વાલું અને વેરી, લેણું અને દેણું, આ ચાર પ્રકારના ઋણાનુબંધ માટે મળે છે. બાકી કોઈ વાલું છે જ નહીં. કર્મના ખેલ છે બધા. નાટકમાં કેમ હોય, દુર્યોધન અને યુધિષ્ઠિર, પાંડવ લડતા હોય, દ્વેષ હોય, પછી પાછા બીજું નાટક, એમાં બે સગા ભાઈ થયા હોય, તો કોણ સાચું? આ તો ખેલ છે નાટકનો. એટલે એક નાટકમાં બંને કટ્ટર વિરોધી થાય, એક નાટકમાં બંને જોડિયા ભાઈ થાય. એ નાટક જે છે, એમ આ પણ સંસારનું એક નાટક જ છે. લખે છે ગોપાલદેવ પુત્ર આદિ એટલે પુત્ર, પુત્રી, સગા સંબંધી, પિતા, માતા, ભાઈ, બેન, બધા પુત્ર આદિ સંપત્તિમાં, એટલે સંપત્તિ, આ સંપત્તિ ગણે છે. સંપત્તિ આ બધો પરિગ્રહ છે, આ પાપનું સ્થાન છે. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદવા યોગ્ય છે. કેમ? જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. એટલે પોતાનો આ પુત્ર છે એમ પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. એટલું ભૂંડું કર્યું છે પોતે પોતાનું. એ જ પ્રમાણે કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે કે આ મારા પિતા.
આ મારા માતા, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારી પત્ની, આ મારો પતિ, આ બધું સંસારમાં વ્યવહાર, પ્રેમ, માયાળુતા, પ્રેમાળતા આ ગણાય છે. વાલપ હકીકતમાં આ બધા વૃત્તિઓના વિકારના સ્થાનો છે. કુપોલદેવે લખ્યું છે, કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દેઠા નથી. આને લીધે શું થાય છે? આને લીધે સંસાર ભેટમાં મળે છે. 537ના છેલ્લા પેરેગ્રાફમાં કુપોલદેવે લખ્યું છે. કાઢો 537મો પત્ર, છેલ્લો પેરેગ્રાફ, પાના નંબર 436 ઉપર વચનામૃતમાં અર્ધેથી આપણે કે શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. શું કહ્યું છે ઉપદેશ? ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી, અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. શું સમજવું વિકટ નથી? કે જીવનું સહજ સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપ્ય કે ન જણાવે તેથી સમજવી ન બને. પોતે પોતાથી ગુપ્ત રહેવાનો શી રીતે બનવા યોગ્ય છે? હું મારાથી છુપાઈ જાઉં એ કેમ બને? આમ તો ન બને એવું જોગ જેવું લાગે આપણને, પણ અનંતકાલથી એ જ બન્યું છે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે કે આ હું, આ ઊંઘમાં છે, સ્વપ્નમાં છે. એટલે આ ભવમંડપમાં સુંદર સેજ પાથરીને મખમલની પથારીમાં અનંતકાળથી સૂતો છે, આ ઉઠ્યો જ નથી. હવે આ ગુરુરાજ જાગૃત કરે છે એને. જાગૃત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન શરૂ કર્યું કે અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે કે આ હું, અને એ જ માન્યતા, બસ આ માન્યું, એના બદલામાં એને સંસાર ભેટમાં મળ્યો દંડ રૂપે. અને એ માન્યતા તે જ સંસાર છે, તે જ અજ્ઞાન છે, તે જ પુત્ર અને તે જ પિતા. જો હું શરીર છું, જો હું પિતા છું તો મારે પુત્ર છે ને, જો હું પતિ છું તો મારે પત્ની છે ને, જો હું શરીર છું તો કોઈનો ભાઈ છું, તો કોઈની બેન છું, તો કોઈનો કાકા છું. એટલે આ માન્યતા એ જ દેહ છે, દેહના વિકાર છે. આ બધા દેહના વિકાર છે. ક્યાં વિકાર? તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવકલ્પનાના હેતુ છે. આ બધી ભાવકલ્પના છે. 5-25 વર્ષનો હિસાબ છે. હવે જેને કાકા કહે છે એ તો મરીને ગધેડો થશે, કૂતરો થશે, અને ભત્રીજો પોતે પણ એ સિંહ થશે, દેવલોકમાં જશે, નરકમાં જશે. તો ક્યાં કાકા સાચા, ક્યાં ભત્રીજા સાચા, ક્યાં પિતા સાચા, ક્યાં પુત્ર સાચા? એટલે લખે છે કે અને તેની નિવૃત્તિથી ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સત્પુરુષ આદિ સાધન કયા છે. એટલે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને તે આવું થયું એટલે સામેવાળાને પણ એ દ્રવ્ય દ્રષ્ટિથી જોતો નથી, એટલે એના પુત્ર તરીકે જોવે છે, પુત્રી તરીકે જોવે છે, પતિ પત્ની તરીકે જોવે છે, એને પિતા માતા તરીકે જોવે છે કે આ મારા પિતા, આ મારી માતા, આ મારો પતિ, આ મારી પત્ની, આ મારો પુત્ર. એટલે આ બધું દેહના વિકાર છે. એટલે કુપોલદેવ લખે છે કે હજુ સુધી તો કોઈ જીવ પિતા પુત્ર થઈ શકે દીઠા નથી, અને સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. શું વિચારે? કે એ જીવ આયુષ્ય કર્મે
આયુષ પૂરું થશે પછી એ બીજી યોનિમાં જશે, ત્યારે ગધેડો થશે, કૂતરો થશે, ભેંસ થશે, પછી બકરો થશે, પછી એનો ભાઈ હતો, પછી ભાઈ ગણે તો ભાઈ કહેતો હતો ને, 30 વર્ષ સુધી ભાઈ 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 કરતો હતો ને, પછી મરીને નાગણી થાય અને ઘરમાં આવે તો ચીપીએ પકડીને કઢાવે ને, પછી એને પત્ની તરીકે રહેવા દે, બેન તરીકે રહેવા દે, મા તરીકે રહેવા દે. શાસ્ત્રમાં દાખલો છે. એક જૈન સાધુ મધ્યાહન સમયે ગોચરીએ નીકળે છે અને મુસલમાનના તહેવારોના દિવસ, રમજાન મહિના દિવસ હશે, એટલે ઘણા બધા બકરાઓને લઈને વેચવા માટે જતા હતા. હવે એમાં કસાઈ બકરાને લઈને પકડીને જાય છે, એમાં એક બકરો છૂટું પડી ગયું અને બજાર આવી એમાં એક દુકાનમાં ઘૂસી ગયો. એટલે દુકાનમાં ઘૂસી ગયું એટલે દુકાનના વેપારીને ખબર પડી, એનું ધ્યાન જ્યારે બીજે હતું, ખબર પડી, તરત એને હળી હળી લાકડી લઈને મારીને કાઢે છે. અને જૈન સાધુ જ્ઞાની ત્યાંથી પસાર થાય છે, એટલે જોવે છે એટલે થોડું હસાઈ જાય છે એનાથી. એટલે ઓલો શ્રાવક, એ દુકાનદાર જૈનો, એ જોવે છે કે આ સાધુ હસ્યા, પણ એ તો બકરાને કાઢવાની ધમાલમાં, એટલે કાઢી અને પછી કાઢી મૂકે છે અને પાછો ઓલો કસાઈ બકરાને પકડીને લઈ જાય છે. પછી એ તો થોડા દિવસ વીતી ગયા પછીની વાત છે. આ જ દુકાનદાર ઘરે પછી તેની પત્નીને પ્રસૂતિ થાય છે, એટલે છોકરું નાનું મોટું થાય, ઘોડિયામાં સૂતું હોય, પછી તો જમતી વખતે બાજુમાં એને હિંડોળો ઘોડિયાની દોરી ખેંચ્યા કરે અને સાથે જમતો જાય. એમાં સૂતા સૂતા છોકરાએ લઘુશંકા પેશાબ કરે છે, એટલે ઘોડિયામાંથી ઝુલાવતા ઝુલાવતા એ ટીપા નીચે પડે છે ને એના થાળીમાં થોડા ઉડે છે. પણ આ તો એનો પુત્ર છે ને, એટલે થોડુંક આમ દૂર કરે છે ઘોડિયું, પણ કાંઈ ગુસ્સો કે અરુચિ કાંઈ થતી નથી એને. એ વાત બને છે એવી કે એટલી વારમાં ઓલા જૈન સાધુ ધર્મલાપ કરીને પધારે છે, ઓલા જ જ્ઞાની. એટલે આ જુએ છે, આ ઘોડીએ છોકરાને હલાવી રહ્યા છે, છોકરો પેશાબ કરે છે સૂતા સૂતા, અને આ તો હજી એ બાળકને રમાડવાના, પિતા પુત્ર છે ને પોતાનો, એટલે પાછા જૈન સાધુ હસી જાય છે, એનું મોઢું મરક થઈ જાય છે અને પછી વયા જાય છે. હવે આવા દાખલા બન્યા છે. આ વિચારે છે શ્રાવક કે જૈન સાધુ આવી રીતે ક્યારે હસે નહીં, હસતા શા માટે છે? પણ ઠીક છે, અવસરે પૂછશું. પછી એમાં પાછો સમય વયો જાય છે અને પછી તો અમુક વખત વીતી જાય છે અને આના દુકાનમાં ઘણો નફો થાય છે અને બંગલો બાંધે છે. બંગલો બાંધે છે અને એવો સમય હોય છે, પાછા આ જ સાધુ નીકળે છે થોડા વખત પછી, અને આ માણસો પર મુકાદમાને વાત કરે છે બધા આર્કિટેક્ટ, એન્જિનિયર, કે એવું બનાવવાનું આ ઘર કે આને રેતી પણ ખસવી ન જોઈએ, એક કણ નીકળવો ન જોઈએ, મજબૂત 100 વર્ષ સુધી આ એમને રહેવું જોઈએ, અડગ એવું મજબૂત બનાવવું જોઈએ. પાછા સાધુ નીકળે છે, આ સાંભળે છે, કાને શબ્દો પડે છે અને હસી જાય છે. આ જુએ છે. આ શ્રાવકને વિચાર આવ્યો કે એ જ સાધુ છે આ. હું મેં બકરાને કાઢ્યો ત્યારે હસતા હતા, હું ઘોડીએ મારા છોકરાને ઝુલાવતો હતો જમતા જમતા ત્યારે હસેલા, અને હમણાં હસીને ગયા. નક્કી હવે તો પૂછવું જ જોઈએ. કામ બધું બીજે દિવસે સવારે જાય છે વહેલા, હજી પરસદા ભરાણી નથી, ત્યાં હાથ જોડીને કહે છે સાધુને, 3 નમસ્કાર કરે છે વિપૂર્વક, કે મેં તમને હસતા જોયેલા છે આ પ્રસંગોએ, આનો ફોડ પાડો, ખુલાસો કરો. સાધુ મૌન રાખે છે, તો કે ના, મને આમાં બોધ જોઈએ છે, મને ખુલાસો પાડો. તો સાધુ તો સામાન્ય રીતે ના પડે, આવી વાત કરવાની ન હોય. ભગવાન મહાવીરને શ્રાણિક રાજા કહે છે ને, મારી કઈ ગતિ, એટલે ભગવાન મહાવીર મૌન રાખે છે. ફરી વાર કહે છે, ત્રીજી વાર પૂછે છે, પછી ભગવાન મહાવીર કહે છે કે તારી નરક ગતિ. હે, હું તમારો આટલો ભક્ત ને નરક ગતિ? એ તે પૂછ્યું ને મને જે દેખાય છે જ્ઞાનમાં એ કહું છું. શરૂઆતમાં ભગવાન મહાવીર મૌન જ રાખે. કુપોલદોને કોઈ વ્યવહારિક વાત પૂછે તો મૌન જ રાખતા. આ પાછા પૂછે છે, અને સાધુને જ્ઞાનમાં ખબર કે આનું આયુષ્ય હવે ખાસ છે નહીં, અને બોધ લે એવી ભૂમિકા તૈયાર થઈ છે, તો કહી દો. એટલે સામેવાળાનું ભલું થતું હોય તો ક્યારેક જ્ઞાની આવો ખુલાસા કરે. એટલે કહે છે
કે શ્રાવકજી તમે ખરેખર અધ્યાત્મમાં રસ છે, આમ છે, પૂછે છે બધું, થોડી ભૂમિકા તૈયાર કરે છે અને પછી વાત કરે છે કે તું જે બકરીને કાઢતો તો મારીને એ રમજાન મહિનામાં ઈદના આજુબાજુના દિવસોમાં, એ બકરો પૂર્વનો તારો પિતા જ હતો અને એ દુકાન તને વારસામાં મળેલી, એ પોતાની દુકાનમાં જ ઘૂસ્યો, કસાય એને લઈ જતો ત્યારે સંઘની પંચેન્દ્રિય જીવ એને યાદ આવ્યું, તું મારીને કાઢતો હતો તારા બાપાને જ, એની જ દુકાનમાંથી એને કાઢતો હતો, એટલે મને હસવું આવી ગયું. એ ક્યાં એનો પિતા હતો? એ તો બકરો હતો ને. કોઈ જીવ પિતા પુત્ર થઈ શકે? આ વાત ન કુપોલદેવ લખે છે. કુપોલદેવને તો જાતિ સ્મરણ જ્ઞાન એટલું બધું છે, બેફાટ અનુભવ છે, એટલે લખે છે હજુ સુધી કોઈ જીવ પિતા પુત્ર થઈ શકે દીઠા નથી, અને સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર, આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ, કુપોલદેવને કોઈ કાળે આ વાત ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અને આપણને ઓલી વાત કે પિતા બકરો થાય કે પોતે કૂતરો થાય એ સ્પષ્ટ લાગે છે કે એવું કાંઈ હોય જ નહીં આપણને હજી. અને કુપોલદેવને આ લાગે છે કે એ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે કે કોઈ પિતા થઈ જ ન શકે, કોઈ પુત્ર થઈ જ ન શકે. આપણને એવા ખ્યાલ હોય કે કોઈ બકરો થઈ જ ન શકે. હું ક્યારેક કૂતરો થાવ? બહુ તો ક્યારેક બુદ્ધિમાં બોલતા હોય કે ભાઈ ભવ કરવા પડે, પણ હજી પરોક્ષે પણ પૂર્વભવ છે એવી આપણને પ્રતીતિ ન હોય તો અધ્યાત્મ ક્યાં? અધ્યાત્મની શરૂઆત જ પૂર્વભવની પ્રતીતિ થાય, ભલે પ્રતીતિ પ્રત્યક્ષ નહીં, પરોક્ષે થાય કે કહેનાર પુરુષ સાચા છે અને એણે કહ્યું છે આમ જ હોય છૂટવાનો માર્ગ, પૂર્વભવ હોય જ. એ ગળે ઉતરે બુદ્ધિપૂર્વક આપણને, પછી અધ્યાત્મમાં શરૂઆત થાય પ્રવાસની. એટલે હજી આપણે તો અધ્યાત્મની ભૂમિકામાં તળિયે જ બેઠા છીએ. એટલે એક એક પત્ર આ આનંદકાળના પ્રતિક્રમણ રૂપે છે. એટલે કહે છે, એ પાછા કુપોલદેવ વિનંતીપૂર્વક કહે છે આપણને કે હજુ સુધી કોઈ જીવ પુત્ર કે પિતા વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે કે તું તારા પિતાને કાઢતો હતો. એટલે મને હસવું આવી ગયું. આ તો ગંભીર થઈ જાય છે આ વાણીઓ તો. પછી થોડો તો હલી ગયો, ધ્રુજી ગયો. કહે છે કે પછી તમે મારા ઘરે વરાવા આવેલા ધર્મલાભ અને હું છોકરાના ઘોડિયાની દોરી ખેંચતો હતો ત્યારે તમે હસેલા. તો કે આ તો ન સાંભળવી ગમે એવી વાત છે. તો કે મહારાજ કયો, મને આમે વૈરાગ તો ઘણો બધો આવી જ ગયો છે. આ સંસાર તમે જે સર્વસંગ પરિત્યાગ કર્યો છે આ જ વિતરાગનો માર્ગ સાચો લાગે છે. અને ગુરુ જ્ઞાની હતા, પાત્ર જીવ હતો એમ ખબર પડી ગયેલી. એટલે કહે છે કે તું જે છોકરાના ઘોડિયાની દોરી ખેંચતો હતો અને એણે પેશાબ કર્યો તારા ભાણાની થાળીમાં પડતો હતો તોય તને આનંદ ઉભરાતો હતો, એ છોકરો તારી પત્નીનો પ્રેમી જે હતો એનો જીવ હતો. વાત એમ બનેલી, પછી તો ખુલાસા કરે છે કે એ વાણિયાની પત્નીને બીજા સાથે આડો સંબંધ હતો અને એ આડા સંબંધ વખતે પકડાઈ જાય છે ત્યારે એક પૂરો આસક્ત હતો આ સ્ત્રીમાં, એટલે આ વાણિયાની સ્ત્રીમાં, અને ત્યારે એનું ખૂન થાય છે, મરણ. અને એ વાણિયો જે એ ઓલું થાય છે. અને પછી એ જીવ એટલો બધો આસક્ત હતો એ સ્ત્રીમાં, એની કુખે જ જન્મ લે છે. કુપોલદેવ લખ્યું છે ને, અંધારી કેદમાંથી છૂટીને ફરી પાછું ત્યાં જ આ વાણિયો, અરે આ શ્રાવિકાના કુખમાં, આ વાણિયાના કુખમાં એનો પ્રેમી જન્મે છે. અને જન્મે છે એટલે વાણિયાનો તો પુત્ર જ થયો ને, એટલે એને ઝુલાવે છે. કોને? પોતાની પત્નીના પ્રેમીને. એટલે ત્યાગ, વૈરાગ, સંવેગ, નિર્વેગ તો બહુ વાણિયાનો ઉપજો. તોય હવે પૂરું કરવા માટે ત્રીજું પૂછે છે. એટલે કહે છે, પરીક્ષિત રાજાની વાત આવે છે એવું અજ્ઞાની, કે તારું આયુષ્ય હવે લાંબુ ખાસ છે નહીં, અને તું કહે છે કે આ ઘર એવું બનાવવું છે કે 100 વર્ષમાં એનો રેતીનો કાંકરો બસ ખસવો ન જોઈએ. રેતીનો કાંકરો તો નહીં ખસે 100 વર્ષ સુધી, પણ તારું આયુષ્ય કેટલું છે તને ખબર છે? તે વિચાર્યું છે કે આ તો ઝાકળના બિંદુ જેવું છે આયુષ્ય? રેંટના જળ સમ ગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું. અંજલિ કે જીવન જીવન ઘટતું હે. આ અંજલિ, આ હાથની પસલીમાં પાણી ભર્યું હોય આપણે, જીવન એટલે પાણી ને જીવન એટલે જીવન ટપકી જાય એટલી વાર છે જીવન.
પછી તો એને વૈરાગ આવે છે જ્ઞાનીના બોધથી અને સવળીએ ચડે છે. પણ એટલે એ બકરો કોણ, એ છોકરો કોણ? કોઈ જીવ પિતા પુત્ર થઈ શકે છે? 18 નાતાની વાત આવે છે ને કાર્તિકાનુપ્રેક્ષામાં. ગોપાલદેવ આ કાર્તિકાનુપ્રેક્ષા ગ્રંથ બધાને વાંચવાનું કહેતા. એમાં 31મા પાના ઉપર આ 18 નાતાની વાત છે, વાંચવા જેવી છે. એટલે સંસાર ઉપર આપણને વૈરાગ ઉપજે થોડું. ક્ષણિક વાર તો એ વિચારીએ એટલે આ ધ્રુજારી છૂટે કે જે માં છે એ જ પત્ની છે. કુપાલદેવ તો કહ્યું છે ને, અનંત કાળ અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ સંસારને શું કરવો છે? આપણને ગળે ઉતરે બુદ્ધિથી તો ટેમ્પરરી તો ઝંઝણાટી ઉઠે ને, કે હું જેને બેન કહું છું, હું જેને મા કહું છું, હું જેને દીકરી કહું છું અને હું જેને પત્ની કહું છું, એ કોણ છે? અને જાતિનું જ્ઞાન થાય અને રક્ષાબંધનને દિવસે 4 જણા હોય, પરણેલો ભાઈ, એક છોકરીનો બાપ, બેન રાખડી બાંધવા આવે અને આ ભાઈને જાતિસ્મરણ જ્ઞાન હોય તો બાજુમાં મા જીવતી ઊભી છે, બેન હાથ માગે છે કે રાખડી બાંધવું, પત્ની ઊભી છે, છોકરી એણે તેડી છે. કઈ સ્ત્રીને મા કહેવી, કઈ સ્ત્રીને પત્ની કહેવી, કઈ સ્ત્રીને બેન કહેવી અને કઈ સ્ત્રીને દીકરી કહેવી? તેડી છે, મા છે કે દીકરી છે? કોઈ જીવ હજી પિતા પુત્ર થઈ શક્યા નથી. પછી કેવો ધિક્કાર આવે એને સંસાર ઉપર. એટલે કુપાલદેવ કહ્યું ને, કોઈનો દોષ નથી, અમારો દોષ છે, અમે કર્મ બાંધ્યા છે. એટલે આ છેલ્લું ભોગવલી કર્મ દૂર કરીને હવે એને સંસાર માંડવો પડે. એ ગૃહસ્થ હોય, 16મે વર્ષે આ લખતા હોય, જાતિસ્મરણ જ્ઞાન 7મે વર્ષે થયું હોય અને એને પરણવું પડે. આ આંખ આગળ રેતી જ ઉપડવાની વાત હોય ને, એને સંસાર માંડવાની ઈચ્છા હોય, તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવર, ઉત્કૃષ્ટ મુનિ, પરમ મુનિ, મુનીશ્વર, યોગીનો યોગી, એ આપણને કેમ ઓળખાય? એ સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા કુપાલદેવ કરતા, 1.25 મહિનાનું છોકરું છોડીને એ ઓળખી ગયા. પછી એને કેવો ભાવ આવે કુપાલદેવ ઉપર? આપણને હજી કુપાલદેવ ગૃહસ્થ દેખાય. એટલે આપણને આ વચનની અસર કેવી રીતે થાય? એ પ્રભુ શ્રીજીના વચન નહીં, ખાલી દર્શનથી સંસારીના વેશમાં, માથે પાઘડી અને ખભે ખેસ અને પગમાં જોડા સાથે એ ભગવાન તરીકે ઓળખી ગયા અને 3 નમસ્કાર કરે. કેટલો નિર્વેદ અને કેટલો સંવેગ હોય ત્યારે જ્ઞાની કે જ્ઞાનીના વચન ઓળખાય. આપણે હજી ક્યાં છીએ અધ્યાત્મમાં? લખે છે કે વિચારતા આ વાત કોઈ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, મૂર્ખામી. અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. આપણે બધા સમકીતી તો નથી, હોય એને નમસ્કાર. આપણે બધા ઉચ્ચ કોટીના મુમુક્ષુ નથી, જે હોય એને નમસ્કાર. પણ આપણે સત્સંગની ઈચ્છાવાળા છીએ તો ઓન પેપર યસ, આપણે સત્સંગની ઈચ્છાવાળા છીએ. તો સત્સંગની ઈચ્છાવાળા શું કરવું જોઈએ? અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું. એટલે મારો પુત્ર, મારી પુત્રી, મારી પત્ની, મારો પતિ, મારા ભાઈ બહેન, બાપા એના જન્મદિવસ ઉજવે. અનુત્પન્ન એવા જીવ, ખરેખર કુપાલદેવનું એક કોઈ વચન મનાતું હોય 1000માંથી, હું માનું છું કે હું કુપાલદેવને માનું છું, ખરેખર માનતો હોય, એ જન્મદિવસ ઉજવે રાચી માચીને ગુરુજીનો? અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. આ સંવત્સરી પ્રતિક્રમણ નહીં, આ અનંતકાળનું પ્રતિક્રમણ છે. હમણાં ગયું ને પર્યુષણ, આ અનંતકાળનું પ્રતિક્રમણ છે. અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. અને તે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. એટલે હું સત્સંગનો ઈચ્છુક છું તો મારે આ ન કરાય, તમે સત્સંગના ઈચ્છુક છો તો તમારે ન કરાય. આપણે બધા સત્સંગના ઈચ્છુક છીએ તો આપણે બધા આ ન કરાય. આપણે બધા કરીએ છીએ તો આપણામાંથી કોઈ પણ સત્સંગનો ઈચ્છુક નથી એમ કુપાલદેવનું સર્ટિફિકેટ છે.
એટલે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, આ કયું ઠોકીને કયું છતાં માનવા તૈયાર નથી. 5, 15, 20, 30 વર્ષ પછી પણ તો સત્સંગ ક્યાં છે જ એને ક્યાં જોગ થયો છે સત્સંગનો? એટલે જોગ નથી સત્સંગનો. બ્રહ્મચારી અર્થ કરે છે કે સત્સંગનો જોગ તો છે, જોગ નથી સત્સંગનો. એટલે આ જીવ સત્સંગને યોગ્ય નથી. આ ગાથાનો અર્થ એ છે, જોગ નથી સત્સંગનો. સત્સેવા તો બહુ દૂરની વાત રહી. આ શેવડો પડે એવું છે. એટલે મૂળતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છા જીવને ઘટતી નથી. જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું, એ ત્રિભુવનભાઈ લખ્યું હશે કે હું એક સંતાન કરી લઉં, કે પિતા વિશે પુત્ર વિશે, આમ તે બંનેને ભવભ્રમણનો હેતુ છે. બંનેને એટલે બાપ દીકરાને અને દીકરા બાપને, અને કાં તો આ ત્રિભુવનભાઈને અને પત્નીને છોકરો જોતો હોય તો બંનેને. બ્રહ્મચારીએ એમ અર્થ કર્યો છે કે એ પિતાને ને પુત્રને. એટલે જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું છે તે બંનેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિટમણાનો હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મવા જેવું છે, વમી નાખે જ્ઞાન. બેફાટ સંકિત થાય ક્ષાયિક ભાવે પછી બરાબર છે, પણ હજી વ્યવહાર સંકિત હોય, હજી ચોથે હોય, પાંચમે હોય, પ્રમાદ આવી જાય, પડે નીચે પાછો. એટલે જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. અને સર્વ પ્રકારે અજ્ઞાન નિંદ્રાનો તે હેતુ છે, ભાવ નિંદ્રા રખડ્યા કરે. એ પ્રકારને વિચારે બંનેને સિદ્ધો ભાવ કર્તવ્ય છે કે આ સત્સંગ થયો, ગોપાલદેવ મળ્યા 46માં, અને આ તો 50ની વાત છે. 4, 5 વર્ષનો સત્સંગ. ગોપાલદેવ લખે છે ઉપદેશ એમ, ત્રિભુવનને હજી માયા વિશેષ છે. 5 વર્ષનો સત્સંગ થયો તોય હજી માયા છૂટતી નથી. પાત્રજી હોય જ્ઞાની ટકોર પણ કરે. આવે છે ને કેશવ સ્વામી કહે છે, શું કહે છે? રાસવૃત્તિ ગધડા જેવું હોય. પુરુષાર્થ વધારવા માટે બ્રહ્મચારીજી લખ્યું છે, પ્રભુજીજી ત્રાડુકીને બોલે, ક્યારેક ખીજાય, અનુરાગ દયા હોય કે આ જોઈનું કલ્યાણ થાય. ગોપાલદેવ ખીજાયેલા ને પ્રભુજીને, તમે સાધુ શેનામાંથી આ કડક શબ્દોથી પ્રભુજી ચોથા આરાને મુનિ કરી નાખ્યા ગોપાલદેવ. ખાલી એટલામાં તમે સાધુ શેના 3 શબ્દમાં ચોથા આરાને મુનિ થઈ ગયા પ્રભુજીજી 5મા આરામાં. એટલે આ દયા છે જ્ઞાનીની. એ પ્રકારને સર્વ પ્રકારે અજ્ઞાનીનો હેતુ છે. એ પ્રકારને વિચારે બંનેને સિદ્ધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે. હવે આ નહીં ચેતો, ક્ષણ આયુષ્ય વીતી જાય છે, અને આ બંધ સાથે જીવ છૂટશે, દેહ છૂટી જશે, તો ચાલુ રહેશે ભવભ્રમણ. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધિત સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો. જેટલો બને એટલો નિવૃત્તિ, તો તે જ જીવને હિતકારી છે. 609માં લખ્યું છે ને ગોપાલદેવે, ખબર પડી કે આ સત્સંગ છે, આ સત્પુરુષ છે, આ વચન કામના, તો ધીરે ધીરે એને પ્રવૃત્તિ સંકોચવી જોઈએ અને નિવૃત્તિ લેવી જોઈએ. આ જ હિતકારી છે. આ ઓળખાણ થયા પછી પણ પહેલાં જેટલો પ્રવૃત્ત હતો એટલો જ રહેશે, તો મળેલો યોગ, દુર્લભ યોગ હાથમાંથી વયો જશે. અનંતકાળ વયા ગયા એમાં પણ વયો જશે. ચેતવા જેવું છે. ચેત નર ચેત, હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.